હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો વાગ્યા છે 3, ગુડ આફ્ટરનૂન. 3 માથે 5 થાય છે ને હું તૈયાર થઈ ગઈ છું જોબ ઉપર જવા. બાય ધ વે આજ મારે 5 જ મિનિટ મોડું થયું. 5 મિનિટ મારે મોડું થઈ ગયું છે, પણ કાલે મારે આવવામાં 10:30 વાગી ગયા હતા રાતે. તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો ગયા સોમવારે તો મને તાવ હતો એટલે હું નહોતી રહી. આ સોમવાર રહી છું. તમે બધા પણ રહ્યા છો. તો તમે બધા તો એકટાણું કરી દીધું છે, મેં નથી કર્યું, હું રાતે કરીશ. તો બસ હવે થોડીક વેફર ખાધી છે, ચા પીધી છે, છાશ પીધી છે. હવે આપણે ઉપડીએ અને ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ. તો બધાને મળીને મને બહુ જ મજા આવી. તમને નહીં આવી હોય ને? આવી ભાઈ, મને મળીને મજા કોને ન આવડે. આંખમાંથી આહુડ આવી જાય, માથા પચાડે મજા. તો બસ હવે હું જોબ ઉપર જાઉં છું. એમ થાય છે કે ફોન લઈ જાઉં કે ન લઈ જાઉં, લઈ જાઉં કે ન લઈ જાઉં. તો હવે જોઉં છું, પણ અત્યારે તો હું જો બહુ વિચારવા બેસીશ ને તો મારે 3:30 અહીંયા જ થઈ જશે. 3:10 તો ઓલરેડી થવા આવી છે. તો મારે તમને ટૂર પણ કરાવવું છે ત્યાંનું. તો જોઉં છું, ચાલો ને લઈ જ જાઉં, જોઉં શું થાય છે. લઈ તો જાય, આદરી તો દેવાય કામ, જે વિચાર કરી જ નાખવાનું એને. તો ચાલો લઈ જાઉં છું ફોન, અને ત્યાં થોડુંક શૂટ કરીશ. પછી 10 વાગે આવીશ ત્યારે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બપોરે સુઈ જાજો, રાતે પાછા વહેલાસર આપણે મળશું. એકટાણું કરવું છે ને એટલે વહેલું આવવું છે. બાય, જય સ્વામિનારાયણ. ચાલો ચાલો, સુવું નથી. ગાઈસ, તો હું મસ્ત મજાની મારી જોબ ઉપર આવી ગઈ છું ને આઈ સો એક્સાઇટેડ. કારણ કે મને અહીંયા બહુ જ હવે મારી ફ્રેન્ડ છે, બધી નાની નાની દીકરીઓ જ છે, પણ બધી મારી ફ્રેન્ડ જ છે. એ લોકો સાથે રહે ને એટલે અડધી તો આપણને મજા ન હોય, મૂડલેસ હોય તો એમ જ સારા થઈ જાય. અને બસ અત્યારે જે કાલે માલ આવ્યો તો સ્ટીલમાં આવ્યો છે, બાસ્કેટ આવ્યા છે પ્લાસ્ટિકમાં, તો એ બધા એને લેબલ મારવાના છે. તો ફટાફટ હું બધા એને લેબલ મારી લઉં. અને કાલે તો બધું આવ્યું નહોતું, રવિવાર હતો ને બધા ફરવા વયા ગયા હતા, મને મૂકીને ફરવા વયા ગયા હતા. બોલો, એવું કર્યું. ફ્રેન્ડશિપ ડે હતો ને, તો બસ કાલે એ લોકો એન્જોય કર્યા. હવે અમે આજે અહીંયા કરશું. તો અત્યારે તો કસ્ટમર નથી, સાંજે આવે, તડકો બહુ જ છે. તો લેબલ મારે થોડુંક ઠાકઠીક કરી નાખીએ. અને મેડમ અત્યારે આવ્યા હતા, હવે એ અત્યારે જમવા ગયા છે. તો મને મારા મેડમ ખૂબ જ ગમે છે, બહુ જ સરસ એનો સ્વભાવ છે. ભગવાન કરે આવા મેડમ અને આવા સર બધાને મળે, નોકરી કરે ત્યાં આવા જ સર ને. કારણ શું છે કે આમાં કામ કરવું બધાને ગમે, નીકળવાનું કોઈ નામ જ ન લે. તો અમને લોકોને સાચવે છે એટલા. અને મને સાજી કરવામાં મારા સર અને મેડમનો હાથ છે. કારણ કે મારી આટલી તબિયત ખરાબ હતી, હું આવતી, મને ના પાડતા તમે કાંઈ કરોમાં, બેસોમાં, વાંકા વળોમાં, સ્ટૂલ લઈ આવો. એટલે મને સાજી કરવામાં મારા મેડમનો સાથ છે. તો થેન્ક યુ સો મચ મેડમ. તો બસ ફટાફટ હવે હું લેબલ મારી લઉં, અને તમને ટૂર તો કરાવું છે, પણ થોડુંક એવું સેટઅપ કરવાનું છે, એ કરી લઈએ પછી મળીએ. 2-3 છોકરીઓ જ આવી છે, બીજી બધી આમ તમને દેખાડું જો કેટલું મસ્ત અમારો સ્ટોલ છે. પછી બીજું હું તમને દેખાડીશ. સ્ટીલમાં ઘણી વેરાયટીઓ આવી છે, જેમ કે આ મંદિરે જવું હોય તો આ નાના નાના મિલકન છે. પછી આવા પણ મિલકન આવ્યા છે મસ્ત મજાના, મંદિરે લઈ જવા, પણ વાડીએ લઈ જવા પટેલને. ઘણા મિલકન મસ્ત આઈટમ આવી છે બધી. આ મોટામાં તે આવ્યા છે મિલકનિયા. તો ઘણી એવી વસ્તુ આવી છે સ્ટીલમાં. આ પણ ઘણું નવું આવ્યું છે, ચમચા ને બધું, ચાકા પણ. પછી સ્ટીલમાં મોટી ગયણી, નાની ગયણી, અને આવા આપણે તેલમાં કે ઘીમાં ઓલા કહલા આવે, પેટર્ન કેટલી સરસ છે. એ કહલા પણ આવી ગયા છે, દિવેલિયા પણ આવી ગયા છે. આવા નાના મસ્ત મજાના લોટા પણ આવી ગયા છે. અને કાલે એક કસ્ટમર કહેતા હતા પરમદી આવી નાની લોટી, એ પણ આવી ગઈ છે. પછી આમાં બાસ્કેટ, કાંદા બટેટા શાકભાજી રાખવાની નવી પેટર્ન આવી ગઈ છે. ઉપર પ્લાસ્ટિકના ડબ્બા બધા એ પણ આવી ગયા છે નવા. ચમચી નાની મોટીના સેટ આવી ગયા છે. અને નાના છોકરાઓ માટે મસ્ત મજાના કલરના આવી ગયા છે. આ ગ્લાસ એકદમ કલરફુલ. તો છે ને ફ્રેન્ડ્સ, મસ્ત મજાની બધી વેરાયટીઓ. તો ચાલો ફટાફટ વિઝિટ કરી જાઓ. ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું અને બસ હવે જમવા બેસવું છે. અને ઘરે જ ક્યારની આવી ગઈ. તો જમીન પછી જોઉં છું રાતના 12 વાગ્યાની આરતીમાં જવાય કે ન જવાય. તો બસ આજે મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. તમે ધ્યાન રાખજો. બાય.